શાલ અને પેન દ્વારા માનનીય રજનીભાઈ સાહેબનું અભિવાદન કરવા માટે માનનીય ડોક્ટર શૈલેષભાઈ સાહેબ અને RM જાદવ સાહેબને વિનંતી છે માનનીય રજનીભાઈ સાહેબનું અભિવાદન કરવા માટે. ત્યાર પછી તૈયાર રહેશે શ્રી ભાવેશભાઈ સોલંકી, શ્રી જગદીશભાઈ જાદવ, શ્રી દીક્ષિત આર સાધુ, શ્રી કમલેશભાઈ બારોટ, શ્રી રાજેશભાઈ મુડેઠિયા અને શ્રી જેટી બારોટ. આટલા મહાનુભાવ સ્ટેજની નજીક આવી જાય ઝડપથી. શ્રી ભાવેશભાઈ સોલંકી, શ્રી જગદીશભાઈ જાદવ, શ્રી દીક્ષિત આર સાધુ, શ્રી કમલેશભાઈ બારોટ, શ્રી રાજેશભાઈ મુડેઠિયા અને શ્રી જેટી બારોટ સાહેબ, એ ટીમ તૈયાર રહેશે. જોરદાર તાળીઓ સાથે માનનીય રજનીભાઈ સાહેબનું અભિવાદન કરીએ છીએ. ભાવેશભાઈ, જગદીશભાઈ, દીક્ષિતભાઈ, કમલેશભાઈ, રાજેશભાઈ અને જેટી બારોટ માનનીય રજનીભાઈ સાહેબનું અભિવાદન કરશે. અજાવ સાહેબજી આપણે જોડાઈએ. ભાવેશભાઈ, જગદીશભાઈ, દીક્ષિતભાઈ, કમલેશભાઈ અને રાજેશભાઈ તથા જેટી બારોટ સાહેબ જે ઉપસ્થિત છે માનનીય રજનીભાઈ સાહેબનું અભિવાદન કરશે. ગાંધીનગર જિલ્લા ટીમ અમિતભાઈ પ્રાંતિજ, જીગર બારોટ અને રાકેશભાઈ જાદવ પણ માનનીય રજનીભાઈ સાહેબનું અભિવાદન કરશે. રજનીભાઈ સાહેબને વિનંતી, થોડાક મહાનુભાવ આપનું અભિવાદન કરવાના છે. જોરદાર તાળીઓ સાથે. ગાંધીનગર જિલ્લા ટીમ અમિતભાઈ પ્રાંતિજ, જીગરભાઈ બારોટ અને રાકેશભાઈ જાદવ મંચ પર આવી માનનીય રજનીભાઈ સાહેબનું અભિવાદન કરશે. ઝડપથી આપણે સન્માનની વસ્તુ સાહેબ ઝડપથી મોકલો. અમિતભાઈ, જીગરભાઈ અને રાકેશભાઈ પણ માનનીય રજનીભાઈ સાહેબનું અભિવાદન કરશે. રાકેશભાઈ કમાન્ડો, અમિતભાઈ, જીગરભાઈ. ત્યાર પછીની ટીમ તૈયાર રહેશે. સાબરકાંઠા જિલ્લાના પ્રતિનિધિઓ રાકેશભાઈ બારોટ વક્તાપુર, જિગ્નેશભાઈ ભોગીલાલ ખેડબ્રહ્મા, અરવિંદભાઈ નાદરિયા, હેમંતભાઈ તુરી અને અનિતભાઈ બારોટ. સાબરકાંઠા ટીમ સાબરકાંઠા જિલ્લાના પ્રતિનિધિઓ મંચ પર આવી માનનીય રજનીભાઈ સાહેબનું અભિવાદન કરશે. જ્યારે પણ આવે ત્યારે ઝડપથી ટીમ સાથે આવી જાય એવી વિનંતી અને વસ્તુઓ ઝડપથી આપણે સપ્લાય કરીએ એવી વિનંતી. ત્યાર પછી અરવલ્લી જિલ્લાની ટીમ તૈયાર રહેશે. કલ્પેશભાઈ બારોટ, લીંબોઈ, ભરતભાઈ મોડાસા અને ધવલભાઈ બારોટ. અરવલ્લી જિલ્લાના ત્રણેય પ્રતિનિધિઓ ઝડપથી સ્ટેજ પાસે આવે એવી વિનંતી. જોરદાર તાળીઓની ગુંજારો સાથે. ત્યાર પછી સુરેન્દ્રનગર, પંચમહાલ, બરોડા અને નડિયાદ જિલ્લાના પ્રતિનિધિઓ ગોવિંદભાઈ બારોટ, જૈનાબાદ, પશાભાઈ ટોકરભાઈ પરમાર, જરવાલા, ગોપાલ બારોટ, સાયલા, વિનોદભાઈ લખતર, કિરણભાઈ બારોટ, જગદીશભાઈ, પિન્ટુભાઈ, ચિરાગભાઈ, હરેશ શિવ અને અવિનાશભાઈ માન્ય રજનીભાઈ સાહેબનું અભિવાદન કરશે. સુરેન્દ્રનગર, પંચમહાલ, બરોડા અને નડિયાદ જિલ્લાના પ્રતિનિધિઓ ઝડપથી મંચ પર પધારે એવી વિનંતી. જે મહાનુભાવના નામ બોલું છું તે ઝડપથી મંચ પર પધારે. ગોવિંદભાઈ, પશાભાઈ, ગોપાલભાઈ, વિનોદભાઈ, કિરણભાઈ, જગદીશભાઈ, પિન્ટુભાઈ, ચિરાગભાઈ, હરેશ શિવ, અવિનાશભાઈ, સુરેન્દ્રનગર, પંચમહાલ, બરોડા અને નડિયાદના પ્રતિનિધિઓ. ત્યાર પછીના પ્રતિનિધિઓ કલ્પેશભાઈ બારોટ, લીંબોઈ, ભરતભાઈ મોડાસા અને ધવલભાઈ બારોટ. અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ શ્રી શૈલેષભાઈ પરમાર, લક્ષ્મીચંદ સોલંકી, શ્રી ભરતભાઈ જાદવ, શ્રી નરેશભાઈ બારોટ, શ્રી વિશાલ રાઠોડ, શ્રી સંજયભાઈ બારોટ અને શ્રી રમેશભાઈ બારોટ. આટલા પ્રતિનિધિઓ માન્ય રજનીભાઈ સાહેબનું અભિવાદન કરશે શૈલેષભાઈની સાથે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો માન્ય રજનીભાઈ સાહેબનું અભિવાદન કરશે. આદરણીય શ્રી રોનકભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. ચેરમેનશીપ પાસપોર્ટ ગ્રુપ ચાંદખેડા. આપનું સન્માન મોમેન્ટો શાલ અને પેન દ્વારા કરશે રાકેશભાઈ બારોટ સાબરકાંઠા અને અનિલભાઈ શ્રીમાળી. શ્રી રાકેશભાઈ બારોટ સાબરકાંઠા અને અનિલભાઈ શ્રીમાળીને વિનંતી કરું છું માનનીય શ્રી રોનકભાઈ પટેલ ચેરમેનશીપ પાસપોર્ટ ગ્રુપનું સન્માન કરશે. શ્રી રાકેશભાઈ સાબરકાંઠા અને અનિલભાઈ શ્રીમાળી ઝડપથી મંચ પર આવે. બંને મહાનુભાવ છે નજીકમાં, નહીં તો આપ બંને શૈલેષભાઈ જે અહીંયા ઉપસ્થિત છે.
ચંદુભાઈ બારોટ અને ગોદડભાઈ અહીંયા સ્ટેજ પાસે આવે. ચંદુભાઈ બારોટ અને ગોદડભાઈ બંને મહાનુભાવોને વિનંતી સ્ટેજ પાસે આવે. તાળીઓ સાથે માનનીય રોનકભાઈનું સન્માન કરીએ છીએ. ગઢડાના પૂર્વ ધારાસભ્ય શ્રી આપણા સૌના માર્ગદર્શક આદરણીય શ્રી પ્રવીણભાઈ મારુ સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી. મોમેન્ટો શોલ અને પેન દ્વારા શ્રી ચંદુભાઈ બારોટ અને શ્રી ગોદડભાઈ, શ્રી ચંદુભાઈ બારોટ અને ગોદડભાઈને વિનંતી કરું છું માનનીય શ્રી પ્રવીણભાઈ મારુ સાહેબનું અભિવાદન કરવા માટે. આપણા સૌના પથદર્શકમાં ભારતીને પરમ વૈભવના શિખરે બેસવાનું સ્વપ્ન લઈ રાત દિવસ સતત કાર્યરત રહ્યા છે. વાત ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય શ્રી રજનીભાઈ પટેલ સાહેબને જોરદાર તાળીઓના ગુંજારો સાથે આવકારે છે આપના પ્રેરક ઉદ્બોધન માટે. માન્ય શ્રી રજનીભાઈ પટેલ સાહેબ. તુરી બારોટ સેવા સંઘ ગાંધીનગર દ્વારા વિશ્વરત્ન બૌદ્ધિસત્વ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે આયોજિત આ સુંદર કાર્યક્રમમાં આપણા બધાની વચ્ચે ઉપસ્થિત થોડીક જ વારમાં આપણી વચ્ચે પહોંચી રહ્યા છે એવા ગુજરાત રાજ્યના વિકાસ યાત્રાને સતત આગળ વધારી રહેલા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે પહોંચી રહ્યા છે. આ કાર્યક્રમમાં આપણી વચ્ચે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પાટણના સાંસદ માનનીય શ્રી ભરતસિંહજી, અતિથિ વિશેષ માનનીય શ્રી જયરાજસિંહજી, માનનીય શ્રી પ્રવીણભાઈ, શ્રી મહેશભાઈ, ભાઈ રોનકભાઈ, સૌ મંચ પરના સન્માનીય મહાનુભાવો અને આપ સૌ સમગ્ર ગુજરાતમાંથી પધારેલા ભાઈઓ બહેનો, આજે સરસ મજાના બે કાર્યક્રમો, માતૃપિતૃ વંદના કાર્યક્રમ પણ આની સાથે જોડવામાં આવ્યો છે. ત્યારે તુરી બારોટ સમાજ સેવા સંઘના પ્રમુખ શ્રી ડૉક્ટર શૈલેષભાઈ, કાર્યકારી પ્રમુખ શ્રી ભાવેશભાઈ, મહામંત્રી શ્રી કમલેશભાઈ, ખજાનચી દીક્ષિતભાઈ સાધુ, કાર્યકારી મહામંત્રી જગદીશભાઈ જાદવ અને એમની સમગ્ર ટીમને હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આવો સુંદર મજાનો કાર્યક્રમ એમણે અહીંયા યોજ્યો અને એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી પધારી રહ્યા છે. હું અને જયરાજસિંહજી બંને માનનીય મુખ્યમંત્રીશ્રીને જ્યારે શૈલેષભાઈ અને બાકી બધા આગેવાનો મળવા જવાના હતા સાથે ગયા હતા, સાહેબે તરત જ આ કાર્યક્રમમાં આવવા માટેની હા પાડી કે ગાંધીનગરમાં કાર્યક્રમ થતો હોય તો હું એમાં ચોક્કસ આવીશ અને આવા સુંદર કાર્યક્રમમાં એ આપણી વચ્ચે મિત્રો પહોંચી રહ્યા છે. જ્યારે આખો દેશ અને દુનિયાના લોકો આજે પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ ઉજવતા હોય ત્યારે એક મહામાનવ
જેણે અનેક મુશ્કેલીઓ વચ્ચે, એ પછી આર્થિક મુશ્કેલી હોય, તમામ પ્રકારની અસત હોય, બાકીના સંઘર્ષો કર્યા હોય, આ બધા જ સંઘર્ષોની વચ્ચે આગળ વધી શકાય છે એવું જો કોઈએ તમને ને મને માર્ગદર્શન કર્યું હોય, આજે એમના જીવનમાંથી આપણે એક પ્રેરણા જે લઈ શકીએ, એ સૌથી મહત્ત્વની પ્રેરણા મારી દૃષ્ટિએ એ છે કે ગમે તેટલા સંઘર્ષો જીવનમાં આવે પણ અડગતાથી, મજબૂતાઈથી જો આપણે એનો સામનો કરીએ તો આગળ વધવા માટેના તમામ રસ્તાઓ એ ખુલ્લા છે. અને એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એવી તમામ પ્રકારની જે મુશ્કેલીઓ કહેવાય, દુઃખો કહેવાય, એ એમણે સહ્યા. અને સાથે સાથે એક માનવી મેળવી શકે એ તમામ પ્રકારની સફળતા એમણે આ સંઘર્ષોને, દુઃખો વચ્ચે હાંસિલ કરી. આવા મહામાનવ એટલે આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી. એ કોઈ એક વર્ગ વ્યક્તિ વિશેષ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્ર એમના માટે ગૌરવ લઈ શકે એ પ્રકારનું એમનું જીવન કવન રહ્યું છે. આ દેશને બંધારણથી માંડીને એવા અનેક પ્રકારના રસ્તાઓ એમણે બતાવ્યા છે કે જેના પથ પર આજે આપણે ચાલી રહ્યા છીએ અને આવનારા સમયમાં સદીઓ સુધી આ દેશનો નાગરિક એમને યાદ કરે એ પ્રકારની વ્યવસ્થાઓ એ આ રાષ્ટ્ર માટે, આ દેશ માટે મૂકીને ગયા છે. અનેક પૂર્વ વક્તાઓએ એમના જીવન કવન વિશે ખૂબ મોટી વાતો કરી હશે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ આપણી વચ્ચે જ્યારે પહોંચી રહ્યા છે ત્યારે એ વાત કરવાના છે. પરંતુ આ જન્મજયંતિને આ રીતે દેશભરમાં અનેક લોકો આજે ઉજવી રહ્યા છે. પોલિટિકલ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી પણ આજે પ્રત્યેક બૂથ સુધી એ કાર્યક્રમને લઈને જઈ રહી છે. એટલા માટે કે આવનારા સમયમાં એમણે દેશ માટે કરેલી સેવા એ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે. પ્રત્યેક વ્યક્તિ આવનારા સમયમાં એમણે ચીંધેલા માર્ગ પર આગળ વધે અને એક સફળ જીવન કઈ રીતે જીવી શકાય એની નોંધ લે. એ આજના દિવસે આપણે બધા સાથે મળીને નક્કી કરીએ અને એમણે આ દેશ માટે જે સેવાઓ કરી છે એ સેવાઓને યાદ કરીને આવનારા સમયમાં માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે આ દેશ વિકસિત ભારત તરીકે આગળ વધી રહ્યો છે ત્યારે વિકસિત ભારતની એ યાત્રામાં આ મહામાનવનું જે યોગદાન છે, એમણે ચીંધેલો રસ્તો છે, એમણે બતાવેલો માર્ગ છે, એ એટલો જ આજે પણ સાંપ્રત છે. એ વાતની આપણે બધા નોંધ લઈ અને એ દિશામાં ચોક્કસ આગળ વધીશું તો એના સુંદર પરિણામો આપણને બધાને મળવાના છે. તુરી બારોટ સમાજ એ સમગ્ર રાજ્યમાંથી આજે અહીંયા ઉપસ્થિત છે. આના પહેલાં પણ મહેસાણાના એક કાર્યક્રમમાં એમણે મને નિમંત્રણ આપેલું અને મારું આવવાનું થયું હતું. પરંતુ આ પ્રકારે સમગ્ર રાજ્યમાંથી ગાંધીનગરમાં એકત્ર આવવું અને એક સમાજ તરીકે સંગઠનાત્મક રીતે આગળ વધવું એ ખૂબ મહત્ત્વની બાબત છે. અને એના માટે હું આ સંગઠનના પ્રમુખશ્રી અને એમની ટીમને ફરીવાર અનેક અનેક અભિનંદન આપું છું કે આપ સૌના થકી એક ટીમ તરીકે જ્યારે કોઈ કામ કરતું હોય ત્યારે તમામ પ્રકારની શક્તિ, સમય, આર્થિક વ્યવસ્થાઓ એ ઊભી કરતા હોય છે. પરંતુ એ સફળ તો ત્યારે જ થતા હોય છે જ્યારે સમાજનો પ્રત્યેક વ્યક્તિ એમને સહયોગ કરે. અને આવો સુંદર સહયોગ એ આપ સૌએ એમને કર્યો છે. એના માટે આપ સૌને પણ હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું કે પોતાના સમાજ માટે આપણે જ્યારે સમય શક્તિ આપીએ છીએ ત્યારે એ સમાજ પણ ચોક્કસ મજબૂતાઈથી આગળ વધતો હોય છે. આપણે સૌ સાથે મળીને વ્યક્તિગત રીતે, પારિવારિક રીતે અને સમાજ તરીકે તો આગળ વધીએ જ, પરંતુ સમાજની સાથે સાથે સમગ્ર રાષ્ટ્ર તરીકે પણ એક નાગરિક તરીકે આપણું કર્તવ્ય, આપણી ફરજ એને યાદ કરીને આપણે જો દેશ માટે કામ કરીશું તો પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે કલ્પના આ રાષ્ટ્રની કરેલી છે
એ દિશામાં આપણે સાથે મળીને ચોક્કસ આગળ વધીશું, પહોંચી શકીશું અને એક ઉત્કૃષ્ટ ભારતના નિર્માણમાં નાગરિક તરીકે આપણા સૌનું યોગદાન એમાં ચોક્કસ રહેશે. ફરી હું સૌને ખૂબ અભિનંદન પાઠવી અહીંયા આ કાર્યક્રમમાં અમને બોલાવ્યા, અમારું સ્વાગત કર્યું, એના માટે હું આયોજકોનો અને ખાસ કરીને સમાજના સૌ શ્રેષ્ઠીઓનો હૃદયપૂર્વકનો આભાર માનીને વિરમું છું. સૌનો